શિપુર ગવડાયું શિપુરની કુંવારકા ગવડાઈ અને શિપુરના કુંવારકાના ચોઘણીએ પેલી ચૂડેલોને રમાડવા વાળો મારો જીવરાજ જતો રહ્યો રે કોઈ કે તો કોઈ બાકી રહેતા નહીં બાપા આ તો માતાનું મજરું છે ઓહો કયો સમય હશે કયો યુગ હશે અને મારા જીવડાની બોલડીએ મારી સોગણી કોમ કરતી હશે કે કાળા માથાના માનવી જીવરાજિયા તું કાલ મરી જા પણ તારી પેઢીનું મોઢું કોઈ દાડો હું છોડી જતી રહું તો મને જુગમે જોગણી નહીં કહેવાની રે કોઈ નાના માણું શું સરે મારા જીવરાજિયા તારી પેઢીએ કોઈ દાડો ખાતે કોતર નહીં આબાતું રી રી જીવરાજ દાદા અહીંયા આમ તો મારે માતાજીનું એક મજરું ગાવું છે અહીંયા માતાજીનું મજરું ગાવું છે એ દાદા જીવરાજે કેવી ભક્તિ કરી છે એના બોલે કામ કરી દે છે ગૌ તો વાંધો ને મજરું આવા મજરું ને વધાવજો બીજું તો કોઈ કહેતા નથી જેટલા બેઠા આલ્યું હોય તો આટલો સુધી આવજો ના આલ્યું હોય ને તો ઈ જીવરાજ દાદાની જોગણી માટે બે હાથ ઊંચા કરી અને તાલીઓનો ગરગડાટ આવજો બે હાથ ઊંચા કરી નાખો ત્યારે બધા જેટલા કુવાશીઓ હોય તોય અને વવો હોય એ મારા મંદિરિયામાં દીવડો નહીં મારા મંદિરિયામાં દીવડો નહીં મારા પુજારી હું ધાર રહી મારા પુજારી હું ધાર રહી આ ગણેશજી અવિપુલ
વાહો ગાયો સારવાજી વાહો ગાયો સારવાજી આ શશી તારું સન્માન મારા મંદિરિયામાં ભોજન નહીં મારા મંદિરિયામાં પ્રસાદ નહીં મારા પૂજારી હું ભૂખી રહી મારા પૂજારી હું ભૂખી રહી આ સમજો પાછા કેમ આ માતાજીના મજરામાં બધું કહેવા માંગે છે જો મારા ઓગણીએ જો દીકરા નહીં હોય તો હું દેવી ગાયો ચારવા જઈ મારા ઓગણીએ જો દીવા જેવી જ્યોત નહીં હોય તો હું અંધારે રહી અને મારા ઓગણીએ જો પ્રસાદ નહીં હોય તો હું દેવી 27 વર્ષ સુધી ભૂખી રહીશ મારા બાપા મગણો હમદાયો મારા રમેશ ભાઈ તું જતો તારી પેઢી બાપુ વિહત કોઈ હોશિયારું નહીં આવ્યા તારી એક દીકરી છે એને કોઈ દાડો દુઃખ પડવા દઉં રમેશ તું મળી જો તારી દીકરીનું હું વિહત મેરું ભરી જવું આવે છે મારી વી બજારી વી ભૂતવાલી વિહત આવો રે રાહુલભાઈ તમે આને તે આના આ મારી જગુની બહારવાની છોકરી આ જગુ ગંગાની દેવી દુનિયાની અંદર એ ભુવા પરી જા મારી દેવી મને પારકાની શેલાશી મારે લઈ જઈ મારા બાપની દેવી મારી એ જોગણી મનશે તરતી નહીં મને શેતની સુતો એ તને કોઈ પૂજવા નહીં મને મને કોઈ ગરીબ જાલીને લાકડીઓ ના કામાની જાય મારી દેવી મારી નાચના બોલની દેવી એ 12 વાગ્યા હોકરી ખોલો મારા બાપા અઘોરી બાબાની સમાજ में બેહવા વાળા થતા અઘોરી બાબાની સમાજના ચેલૈયા થતા જગતના સ્વામી માલિકા
માં ભગવતે અઘોરી બાવાના ચેલા એવા જીવરાજ દાદા કેવી પેઢી હશે એમની, કેવી ભક્તિ હશે, કેવી માતાનો લવનો હશે. અને પહેલાના ભુવાના અંદર એટલો સત હતો સાહેબ કે ભુવા હાલે ને તો પાછળ ચોહડ જોગણ્યું અને હજારો ચૂડેલો એની પાસે આવતી. તો કે બેન આવી બેહી જા, તેને બેહી જવું પડતું હતું સાહેબ. અઘોરી જમાતના જે ચેલિયા જીવરાજ દાદા અને જે દાડે જોગણીએ જેનું કોંડું ચાલ્યું હોય અને એ દેવી ભગવતી જુગ પહેલાની જોગણી જે દાડે આકાશ નતું, પાતાર નતું અને ધરતીનો કોઈ કાંકરો નતો, કોઈ મારક નથી, કોઈ માટી નથી સાહેબ. આ જુગ નતું અને એ જુગ પહેલાની જળના અંદરથી નારીનો જન્મ થયો એને જુગ પહેલાની જોગણી કહેવામાં આવ્યું હતું બાપા. એને ચૂડેલ કોતો ઓછું, એને જોગણી કોતો ઓછું અને એને આ 84 ખાતાની જેટલી પણ જોગણીઓ રહી ને ચોહટ એ કહેતો એટલું ઓછું બાપા. દુનિયાના અંદર, વિશ્વના અંદર આ પૃથ્વીનો જેને શેડો બાંધ્યો હોય ને તો એ જોગ માયા છે, એનાથી મોટું કોઈ નથી સાહેબ. એવી જોગ માએ જીવરાજ દાદાનું કોંડું ચાલ્યું હોય અને જીવરાજ દાદા એ ભગવતીને લઈ અઘોરી બાવાનું જેનું ખાતું લઈ અને દુનિયાના માર્ગે કામ કરવા જાય, બાધા કરવા જાય અને દુનિયાની માલિપા, પેઢીની માલિપા, આ નાતની અંદર કોઈ દીકરી રડતી આવે કે ભુવા કઈક ભુવા વિદ્યા, કઈક ડોક્ટરો વિદ્યા, કરમનો કોઈ પાર આવતો નથી અને મારા કળ ભાગલાની માલિપા મારા કરમમાં કોઈ છે કે નહીં. અને તેથી જીવરાજ બોલી જાય ને કે જાજા ડોક્ટર ને છૂટા પાડી દે, ડોક્ટર ની પહેલા અને તારી કોખે દીકરાની આશી નથી, દીકરીની આશી નથી ને હાથથી હું જોગણી અહીંથી લખું છું તારા નવા લેખ કે આજથી 9 મહિને 13 દારે જો તારા ઓંગણે ઘોડિયું બંધાઈને જો કદાચ દૂધના જેવો દીકરો આવે ને તો શિપુરના પગઠિયા આવજે, મારા જીવડાની જોગણીયા આવજે બાપા, આવજે બાપા. આ મારા રમેશ ભુવાની વિહંગ અને મારા ગોવિંદ બાપાની સગતનું ગોણું ગાશું આપણે. પેલા જીવરાજ દાદાનું પતિ જવા દો. મહોબરને મારો જીવરાજ તો બોલે બોલે દેવીન બોલાવતો અને અતારના ભુવા 160 ના બાલ કપાવે, દાઢીએ તો લીટા પડાવે અને પેલાના ભુવા હાથ ભલી તો એની સોટલી અને એની ચોટલી ખોલે એવી દેવી બોલે દાદા દુનિયા में તારી પેઢીએ નવલી નોરતા ચૈતરનો સમોયા અને જીવદાદ તારી પેઢીએ મુકરિયાદનો બીરો ના ભરાવું તો મને જોગણી નહીં કહેવાની. घरिक में तू भूत बनी जाय, घरिक में तू चुड़ैल बनी जाय, एना केटला रूप
કઈ માતા જોતી હશે કઈ માતા બની છે અને આ દેવીનું મજરું થાય છે દેવીના મજરાની અંદર જો 5 રૂપિયા નાખેલા કદા 100 વર્ષે ખોટા થવા દઉં તો પેઢીની માલિપા 100 વર્ષે ખોટા થવા દઉં ને તો તમારી યુગ પહેલાની જોગણી મને જીવરાજની જોગણી નથી કહેવાની બાપા मां भगवती जगतना चौकनी मालिपा भाई तरफથી સવાયા 51 રૂપિયા મળ્યા છે માં ભગવતીના નામથી અને ઈ માં ભગવતી જગતના ચોકની માલિપા દેવી માં ભગવતી જે દાડે જીવરાજ દાદા અલ્યા પૈસા બધું લઈને જાવ ને બાપા જીવરાજ દાદા જે દાડે ઘરના ખાટલીએ બેઠો હોય કે બાર ઝાંપે કદાચ ચાની કીટલીએ બેઠો હોય કે કદાચ ગામની ભાગોરે બેઠો હોય તો કદાચ નદીમાં બેઠો હોય કે કદાચ પાટણના બજારની અંદર બેઠો હોય અને એગ્રી કોઈ પણ 18 આલમનો કોઈ નાતની કે પર નાતની કોઈ બાયાએ અને રોતી આવે એને હસ્તી કારતી ભગવતી જોગણી પણ જે જીવરાજ દાદાના બોલે એક ઇતિહાસ બની ગયો જીવરાજ દાદાના બોલે એક ઇતિહાસ બની ગયો 60 વર્ષની ડોશી અને ડોહલિયો હાથની માલી પર દંડો માથે ફાકરો બાંધેલો ડોહલિયો પતિ અને પત્ની હજારો ભુવા ગોત્યા હજારો માતાને નમ્યા જે પથ્થરો ભાર્યો એ નમ્યા તોય એમના કર્મનો કોઈ પાર આવ્યો નહીં ખાવે પીવે કોઈ કમી નથી પણ જગતના શોકની માલિપા વાવડ મળ્યા કે શિવપુર જેવું ગામ છે અને શિવપુરની કુંવારકાની ભાગોરે એ પારે એગરી એક જીવરાજ દાદો છે ને એની બોલડીએ જોગણી કામ કરે છે તો કોક દાડો એની પેઠીએ જાવ તો તમારો દુઃખનો ભાગ્યો એ બની જાય ડોશીને લઈને ડોહો આવ્યો હે એ સમય કેવો હશે લ્યા ડોશીને લઈ ડોહલિયો શિવપુરની ભાગોરે આવ્યો અને જીવરાજ દાદા જોયા હોય ને બાપા એક હાથની માલી પર હોકો હશે એમના તો હોકોય પીતા હોય પહેલાના ડોહા હોકા પીતા હતા અત્યારના ડોહા શું પીવે ખબર 10 વારી થેલીઓ પછી અમને પેલું નવું નીકળ્યું છે પેલું કાચના બાટલા વાળું ના બીજું આવ ને બધું એ બધું નીકળ્યું છે આ એ બધું અરબી ને બરબી અરબી પીને ગરીબ થઈ ગયા ના પીહોલ્યા અને પીતા હોય તો છોડી દેજો એ પીવા વાળા તો જે વડવા હતા ને એ પીતા હતા એટલું પણ એમની હામું ચાકરી એટલી હતી કે એમના અંદરના પૂરજા બધા હાજર રહેતા હતા અત્યારના તો 2 પોટલી પીવાનું હોઈ જાય ખાવાનું ભૂલી જાય પછી 12માં લાકડા ભેરું તૈયાર થવું જ પડે મારા બાપા ડોશીને લઈને શિવપુરની ભાગોરે આવ્યો જીવરાજ દાદાની પેઢીએ ડોશી ડોશીની ડોહો એની પેઢીએ લઈને આવીને તેથી જીવરાજ બાપા તો આમ જોઈને જોઈ જાય કોઈ મોનને દુઃખ હોય ને આમ એ ભુવા એવા હતા પેલાના યાર
પહેલાના ભુવા એવા હતા, અત્યારે ના મળે બાપા, અત્યારે કોઈ ના મળે આવું. પહેલાના ભુવા તો આમ કરીને ખાલી આંખો ઉગાડે ને તો હામેલાના કરમના ભાગ્યા જોઈ લાગે કે આને દુઃખ કેટલી વાતે છે, ક્યાં દુઃખ છે. એ દુખિયાને બોલવાય ના દે. અને તે દાર ડોશીન ડોહો આયા હશે અને તે દાર જીવરાજ બોલ્યો હશે કે તમે કાંઈ કહેવો નહીં, તમારું દુઃખ છે મને જાણું છું. 60 વર્ષની ઉંમર થઈ ગઈ, લગ્ન કરીએ 40-50 વર્ષ વીતી ગયા છે અને તમારી ગઈડી ઉંમર થઈ ગઈ, બાલ ભીંડી જેવા થઈ ગયા અને તમારી પેઢીએ દીવો કરવા માટે કોઈ દીકરી કે દીવો નથી, દીકરી કે દીકરો નથી. તમે દીકરાની આશી લેવા આયા છો. જો દીકરો આલુ ખરી, દીકરો આલુ ખરી. આ 60 વર્ષની ઉંમર છે ને, 60 વર્ષની ઉંમર જો ડોશીન દીકરો આલુ તો દેહમાં દેવી કહેવાય. અને એ સમયે ડોશીન દીકરો આલ્યો હશે મારી જોગણી, એવી ભક્તિ કેવી હશે. આ ભક્તિનો શેડો એક બાજુ લાગે છે કે બારવા જેવું પંથક ને બારવા જેવા પંથકની માલિપા એક જગ્ગુ ડોહો અને જગ્ગુ ડોહાની ડોશી ગંગા. ડોશીન ડોહો બે ગુજરાન ચલાવે ઘોર જંગલની અંદર. રાતની વેળાએ ચકરીઓ વેમાં લઈને જોગણી આવી હશે અને જગ્ગુડાને રાતની વેળાએ લઈને ચકરીઓની માલિપા ફરતી 4 ધામની યાત્રા કરાવતી હશે. ડોશી એક દાડો વેમાઈ કે મારો ડોહો મને રાતની વેળાએ મેકીને કોક ડોશી કન જા. તેથી ડોશી જોઈજી જે ડોશી રાતના 12-1 સમયે ઝાડ માથે વેમણ ઉતરીને લેવા આવતી હતી ને, એ ડોશીને ગંગા જોઈ છે. અને ગંગા બોલી કે હવારો ડોહા આવે ત્યારે એની વાત અલા વેમ ના રાખો. અને દુનિયાની માલિપા કોઈ વેમ થઈ ગયો હોય કદાચ 5 માણસો, કદાચ કોઈ માતાના સોગન ખાવજો, સોગન વાળી વાત રાખજો. ચીકુ મેદાનની અંદર 5 માણસો જો કદાચ કોઈ માતાના થા કદાચ ખાવડાવે એ વાતને રાઈ અને જીવન જીવજો. પછી જો દેવને ભૂલી જાય ને, એ ધાને ભૂલી જાય તો પછી દેવ હારું કરવા ના આવે બાપા, દુઃખનો દાડો જ આવે. તેથી ડોશીએ મેણું માર્યું હવારના પોરની માલિપા કે જગ્ગુડા તું મને રાતની વેળાએ મેલી અને કોક ડોશી કેરે જા. તેથી જગ્ગુડો બોલે કે ડોશી નથી તો આ ઘોર જંગલની અંદર આ મંગલ કરાવવા વાળી જુગ પહેલાની જોગણી મને લઈને ફરસ કે તારી જોગણી હોય, જો તારી જોગણી હોય તા 70 વર્ષ થઈ જાય, હવે દીકરો ના હાલે મને. તેથી જોગણી જગુડાને બોલી કે તારી ડોશી મને મેનું મારતી છે, દીકરા લેવાસ કે દીકરા ના મળે ઓંઝણી રહે. હું જોગણી કોઈ ઓંઝણી માં રહે, હું જોગણી એને મારી. પણ જા જગુડા તારી પેઢીએ 151 દીકરા હું આપીશ. કેમ કે હવારના પોરની માલિપા પરુડીએ પાઘડું બાંધીને ઉભો રહે છે. સૂરજ નારાયણની કિરણ ઉગન જો વંજારોનો રૂપ લઈ અને તાજા જન્મેલા જો 2 દીકરા હાલવા આવું ને તે એમ માનજો કે હું બારવાની જોગણી આવી છે બાપા. તાજા જન્મેલા 2 દીકરા લઈ અને ભગવતી જોગણી જગુડાને આપી છે અને જગુડો લઈને ગંગા કનેજન ગંગા બોલી કે તારી દેવી ઓખે ઓતરી થઈ છે, આ દીકરાને ખવડાવું હું. હવે મારા ડોહા હાબર આ શરીકે આ 70-80 વર્ષે હવે કોઈ છાતીએ ધાવન ન આવે મારા બાપ. આ દીકરા જીવડાવું કીધું એને ખવડાવું. તે દાદા જોગણી આકાશવાણી અવાજ કરીને બોલી કે જગુડા તારી ડોશીને કે આ 2 દીકરાને છાતીએ વર્ગાન જો હુકાઈ જેલી નસોંજી જો દૂધની ફૂકોડો ના ફેરવું અને દીકરા કાલ મોટા ના કરી જાઉં તા જગમે મને બારવાની જોગણી આ તો દેવની વાતો છે. પૈસા બંધ થઈ જા. જગુડાની ડોશીને મા ભગવતીએ તાકાત આલી અને 2 દીકરા ધીમે ધીમે હવા મહિનાના થયા, 6 મહિનાના થયા. પણ ડોશીને લાય આવી એક ચિંતા થઈ. આ હાંભળજો, એટલે આજકાલના જે બૈરાઓ છે ને હાંભળજો, જો તમારી પેઢીએ કોઈ ભૂવો હોય ને કોઈ ઘરવાળો હોય, દેર હોય કે સસરો હોય કે જેઠ હોય કે કાકો હાહરો હોય કે પોતાનો દીકરો ભૂવો હોય એને બોલતા 2 ઘડી વિચાર કરજો પહેલા, બીજું તો કાંઈ કહેતો નથી.
જિંદગીની અંદર હું લઈને આવ્યો ને હું લઈને જાઉં એ તો પરમાત્માને ખબર છે. માના ઉદરમેથી ખાલી હાથ આવે ને ખાલી હાથે જ જવાનું છે. તેથી જગુડાની ડોશીને 2 દીકરા આપ્યા, દેવી જોગણીયા આપ્યા. પણ જગુડાની ડોશી બહુ જબરી હતી. આ હાબરજો અત્યારે પણ એ ઇતિહાસ એ ગવાય છે. આ ઇતિહાસ ખોટું કરવા વાળો કોઈ નથી, જે બની ગયેલો ઇતિહાસ. તે દાદા જગુડાની ડોશી એક દીકરો લઈ અને પિયર મેજી એ દીકરો પિયરિયાને આપી દીધો અને એક દીકરો બારવા રાખ્યો. અને તેથી જગ્ગુની જોગણી બોલી, મારી બારવાની જોગણી બોલી કે જગ્ગુડા તારી ડોશી મારા કરતા મોટી થઈ છે. મેં આપેલું ધન, મેં આપેલા દીકરા એના ભાગલા પાડી નાખીને એક પિયરને આપી દીધો. જા આ એક દીકરો છે એના હવા હો હું જોગણી કરીશ, પણ જે દીકરો તમે આલ્યો છે ને પિયરિયામાં, જગ્ગુડા તારા હાહરિયામાં તે તારી ઘરવાળીએ પિયરિયામાં આલ્યો ને, ગામ માલણ આજે બારવા વાળા રહ્યા ને એ માલણ નું પાણી પણ નહીં પીવે. કાલ તારી ડોશી ગંગા મરે ને એ પિયરિયાનું કાપડિયું પણ નહીં ઓઢી. એટલે હું જોગણી આ મારા સગતના ભુવા, આ નરેશ ભુવા જોગણી બોલી હતી કે તારી ડોશી મારેથી જબરી થઈ છે. પણ જા આ બારવાની અંદર જેટલા પણ આ એક છે અને એકના હવા હો હું જોગણી બનાવીશ, પણ માલણનું પાણી નહીં પીવા દો, એનું કાપડિયું ઓઢવાની દો ગંગાને. અને જે દાડે ગંગા મરશે ને, ગંગા મરે ભગવાનના મોતે નહીં, એ સધી બને અને એ સધી મારી જોડી બેહે અને મારી જોડે બેસશે. અને પેલા એ ગંગા ખાહે અને પછી હું બારવાની જોગણી કહું. અત્યારે પણ બારવાની અંદર ગંગા પેલા ખાસ, પછી બારવાની જોગણી ખાસ. બાપા અત્યારે પણ ગંગા પેલા ખા. દુનિયાની અંદર કોઈના દુઃખ ભાગી ના દઉં તો મને કોઈ માતા કે પાવલિયા. હુમા મારી હુમા રે મારી હુમા રે હુમા મારી હુમા રે મારી હુમા રે હુમા મારી હુમા રે મારી હુમા રે. જગતના ચોકની અંદર દેવીમાં ભગવતી, જગતના ચોકની માલિપા મારા જીવરાજ દાદાના બોલેડીએ બંધાયેલી મારી અઘોરીના ખાતાની જોગણી એને ખમા મજા બોલતી. જે દાડે જીવરાજ દાદા મરી ગયા પછી ગલુ દાદા માથે આવી અને ગલુ દાદા પણ એની પેઢીના અંદર, એની કરિયાતના અંદર હવનું ભલું કરતા સાહેબ. જે દાડે ગલુ દાદા મરી ગયા તે દાડે બાબુ દાદાના હાથે ભગવતી ચડી હતી અને એ બાબુ દાદા એ પણ દુનિયાનું ભલું કરતા સાહેબ. અને એ બાબુ દાદા મરી ગયા પછી રમેશ ભુવા, જે માં ભગવતી વિહત, જગના ચોકની માલિપા, દૈવમાં ભગવતી જોગણી જેના પાલખની માલિપા બેઠી હોય, કરિયાતનું ભલું કરતા હોય, કરિયાતનું ભલું કરે ને એનું નામ જોશી કહેવાય. લગ્ન પછી તો
કઈ કેવા છે તો બાલ શિકોત્રિયા ને કઈ કેવા નવ ગરુ કારવા વાળા બેઠા છે. તેથી ભગવતી જે દાડે ચાતર ની અંદર જે દાડે પાટણ ધામ ની અંદર કદાચ જાગર પડીએ છે અને રમેશ જે દાડે વિહોતનો ભુવટી લયો હશે અને તે દાડે ખુશીનો કોઈ પાર નહીં હોય સાહેબ. અને તે દાડે મારી વિહત બોલી હતી કે ભુવા તો છો કોઈ અમર પાટો લઈને મનુષ્ય આયા નથી, પણ કદાચ મારા રમેશિયા કાલ કદાચ તું મરી જાય પણ તારી પેઢીની અંદર જો રમેશિયા તારી પેઢીની અંદર જો ખાતે ખોતર થવા દો અને જો કદાચ તારી પેઢીની અંદર જો કુંવાશીઓ હોય ને કદાચ કુંવાશીઓ રડતી મારા ઓંગને આવે અને જો હસ્તી ના કારું તો જગમે મને રમેશ ભુવાની વિહત નથી કહેવાની બાપા, કહેવાની બાપા. દીકરી છે રમેશ બાપા નીતા દીકરી તરફથી 190 રૂપિયા મળ્યા. મારી દરિયાના બેટની દેવી મર રાજુડા શિકોતર કોઈ દાડો દરિયો મેલી મલવાયા બુર દુઃખ ને સુખ તો જીવનની અંદર લઈને આયા હોય દેવીનો કોઈ ગુનો ના હોય. સુખ હારે લઈ આયા હોય. અત્યારની પ્રજા તો હું કે દુઃખ દેવીએ દીધું. માં કોઈ તારો દુઃખ ના દે. આપણે જે હેઠ્યા છે ને આપણી જન્મ દેનારી તો જનેતા બોલતી હોય કે બેટા આઈ ના હેરતો એ હેરીશ ને તો કોટા વાગશે અને માં કહેતી હોય ને તોય એગ્રી હેડો ને તો પછી દુઃખ આવે તો પછી માનો એનો ગુનો ના હોય બાપા. મારી દરિયાની જગડું સાલા લાવડા તાર્યા પાટણ બજાર ની અંદર વીરાવસી દીકરીને ધૂણ વરગડાયું. આ મારી તખલી ના બોલની મારી દાતન ના વેપારની દેવી ગંગવા કુવાની અંદર બેહી પણી દીકરીનું મોમેરું ફરવા વાળી મારી ગંગવા કુવાની શિકોતર. બાર વાગે ને મારી માતા બોલે, 12 વાગે ને મારી માતા બોલે, ઉઠ ને ઉઠ તારી શિકુરે આવી. ભગવતી માતા હું 12 વાગે કેમ આવે, સવાર में કેમ ના 10 વાગે કેમ ના 8 વાગે કેમ ના? એના ટાઈમ કોઈ દારો નક્કી હોય જ નહીં. અને કઈ માતા એમ કે બોકડો ખવડાવવાનું મુખમાં બોલ. કદાચ મેલડી બોકડો માંગતી હોય વિહત પાડો માંગતી હોય તો કદાચ મારી વરાણાની ખોડિયાલ બોકડો નહીં એને મગર ચડાવો. અને દુનિયાના ચોકની માલી પર જો બોકડો લઈને ખમા બોલે તે માતા નહીં. માતા કોઈ દાડો બોકડો માંગતી નથી.
એ કોઈ દાડો દીવાય નથી માંગતી, કોઈ દાડો અગરબત્તી નહીં માનતી. અને કોક દાડો જો હવારના પોરની માલિપા પોરડી રે ખાટલામાંથી ઊભા થો અને જમીન માથે પગ મેકો ને બે હાથ ને ત્રીજું માથું અને અંતરિયામી પોતાના બાપની દેવીને યાદ કરો. એનથી મોટું બીજું કાંઈ નથી. ખાલી એક વખત અંતરિયામી અવાજ કરીને બોલો બાપા, બોલો બાપા. મહોબર ને મહોબર ને મારી હવામનના બોલની દેવી ને મારો જીવરાજો દે દાડે જમણા બકરાની જમની બાય લઈને જાય, જમણો પગ લઈને જાય, નદી મેં જઈને કુંવારકાની નદી મેં જઈને ભોજણિયા જમતો. કોઈની તાકાત ખરી ખરી કોઈની તાકાત ખરી કે કોઈ પોતે બવડું લઈ અને નદી મેં જઈને બાફીને ખાય? એ જીવ તો આવે ખરી ના? કે નદીના અંદર તો કેટલું પડ્યું. આ કુંવારકા નદીની અંદર જેટલું નહીં ગોતો ને એટલું ઓછું છે. આના દુનિયાની અંદર જેટલા પણ મરે ને એનો પહેલો દિવાહો આંગરી થાય. કાતકનો દિવાહો, કાતકનો હાર લઈને આંગરી પધરાવા આવે અને આઈના આવે ને તો બીજે ક્યાંય જમા ના થાય. કુંવારકા એક એવી માતા છે કે જે દાડે કુંવારકા જે દાડે વિફળી જાય ને કુંવારકા પોતે છે તો પાટણ ભેગી થવા જાય ને એટલે હાથે ગોમડીના માણસો ગોમ ખાલી કરીને નાહી જવું પડે. આ તો કુંવારકાનો રેલો આવે છે પાટણ મેં. દાદા ગણેશ ને સુર में साथ देनारी सरास सरासवती यदि आगर जाखा जेવું પરગનું જાખાના પરગના में एक જક્ષી નામનો ડોહરિયો જક્ષી દાદો આ વાત સાંભળજો. આ વાત બહુ જોરદારની છે કે આ યુગના અંદર, અત્યારના જે યુગના અંદર કોઈના ઉપર વિશ્વાસ ના કરવો. અજય રાજુ કાકા આ વાત દેવી પૂજક સમાજ 18 આલમ યુટ્યુબના અંદર મારી હકત હુરમઈની વાત છે. હકત કેમ કહેવાય છે ને એની જોડે હુરમઈ કેમ બોડાય છે કે હકત ને દોતિલ બકરા પહેલા રતનસિંહ હુવરિયાનો જેનો અસલ જેનો પિયાલો કહેવાય રતનસિંહ હુવરિયો. હકત હુરમઈની વાત છે. જાખા જેવું પરગણું અને જાખા જેવા પરગણાની માલિપા એક જક્ષી નામનો 18 વર્ષનો 19 વર્ષનો એક નોજવાન અને એની બોલે બંધાયેલી ભગવતી હકત હુરમઈ, જેના જોડે હકત હુરમઈ જેની પેઢીએ પાવર બાંધતી હોય, જેની પેઢીએ ખવા બોલતી હોય. આ વાતની અંદર બહુ વજન છે. જે દાડે જક્ષી દાદો હુતે જાગતે ખાતે પીતે દેવી હકત હુરમઈ માનું રટણ ભજતો અને એને કોઈ દાડો દુઃખ આવે ના આવે. આ વાતની અંદર ધ્યાન રાખજો.